અરે મોટું, જો મને શું મળ્યું? આટલું મોટું અંડું ક્યાંથી લાવ્યો? અરે વાહ, કેટલું સરસ છે. અરે વાહ, આજે હું ઉપરવાળા પાસે બીજું કંઈ માંગત તો એ પણ મને મળી જાત. કેટલી ભૂખ લાગી હતી. હું જંગલમાં ગયા હતો. ત્યાં એક પૌરાણિક ગુફા છે જ્યાં કોઈ નથી જતું. હું ત્યાં ગયો તો જમીનની અંદરથી મને આ અંડું મળ્યું. અરે આ શું કરી રહ્યો છે? ઓમલેટ બનાવી રહ્યો છું. બહુ ભૂખ લાગી છે. આટલા મોટા અંડાથી આપણા બંનેની ભૂખ મટી જશે. આહા. શું કહ્યું? આમલેટ? હા લે, મળી ગઈ આમલેટ. હું આમાંથી બચ્ચું નીકળવા દઈશ. જોવા માંગુ છું કે આખરે આ અંડું છે કોનું. એ મહત્વનું નથી કે અંડું કોનું છે. મહત્વનું એ છે કે કોના પેટમાં જશે. હા, મને આપ, મને આપ. ખબરદાર, આ અંડા પર નજર બગાડી તો તારું મોઢું કાળું થઈ જશે. જ્યારે જો ત્યારે ખાવાની પડી હોય છે ભૂક્કડ એક નંબરનો. માત્ર મરચાથી બનેલા સમોસા ખાવાની મનાઈ છે. Eat at your own risk. મને બુદ્ધુ બનાવે છે. ધીરેથી. આ બહુ જિદ્દી છે, પણ હું પણ ઓછો નથી. પાતલું. અરે આ શું હાલ હવાલ છે? કાંઈ કરતો કેમ નથી? એક અંડા માટે તે તારા મિત્રનો આ હાલ કરી નાખ્યો છે. માત્ર એક અંડા માટે. અરે કઈ વાત પર આટલો અકળાય છે? મારી પાસે તો કાંઈ નથી, પરંતુ તારી પાસે શું છે? શું છે તારી પાસે? મારી પાસે અંડો છે. અરે મોટું અંડું તૂટી રહ્યું છે. લાગે છે બચ્ચું નીકળવાનું છે. જલ્દી જલ્દી આમલેટ બનાવી લઈશે. એકવાર બચ્ચું બહાર આવી ગયું તો પછી આમલેટ નહીં બનાવી શકીએ. પ્લીઝ તો ચૂપ રહે. અરે મોટું જો, આ ઉડવાવાળું ડાયનોસોર છે. ઉડવાવાળું ડાયનોસોર કેટલો પ્યારો છે. આવી જા, આવી જા, આવી જા. આવી જા. ડાયનાસોરનું બચ્ચું માનવામાં નથી આવતું. છોડીશ નહીં તને. મારો ચહેરો બાળી નાખ્યો. હું એના આખા ખાનદાનને બાળી નાખીશ. આજથી તારું નામ છોટું છે. તને બધા છોટુના નામથી બોલાવશે. છોડીશ નહીં. અરે આ સમોસા બહુ તીખા છે. તું નહીં ખાઈ શકે. હું કશું ખાવા માટે લઈ આવું છું. મારો ચહેરો બાળી નાખ્યો. નહીં છોડું. ભૂખ લાગી છે. સમોસા ખાવા છે. એ આલો. અરે
અરે મારી સાથે શું દુશ્મની છે તારી કે મારું મોઢું બાળી નાખ્યું છોડીશ નહીં છોડીશ નહીં પતલુએ ભારુભાર મરચાથી ભરેલા સમોસા બનાવ્યા અને એ પણ માત્ર મને ફસાવવા માટે અરે હવે શું ભળ્યા પર મીઠ ભભરાવવા આવ્યો છે મોટું આને ભૂખ લાગી છે અને મારી પાસે ખાવા માટે કશું નથી અને કાંઈ ખાવા માટે આપ ને અહીંયા ખાવાના સામાન સિવાય તને બધું જ મળશે જે ખાવું હોય તે ખાઈ લો ખુરશી ખુરશી ખાવી છે ખાઈ લે ગુડ બોય ઓ નહીં ઓ નહીં અરે નહીં 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 અરે નહીં એ નહીં 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 અરે નહીં ઉભો રે અરે ના ના આ શું ગજબ થઈ ગયું પતલું કેવા ભૂક્કડને લઈ આવ્યો છે જો આમલેટ બનાવીને ખાઈ લીધી હોત તો આ દિવસ ના જોવો પડ્યો હતો અરે એને નહીં એને છોડી દે અરે જલ્દી કઈ વિચાર શું કરી આવે ખાલી પેટ મગજની બત્તી નથી ચાલુ થતી અને જ્યાં સુધી આ આપણી સાથે છે આપણે ખાલી પેટે જ રહેવું પડશે આઈડિયા ડોક્ટર ઝટકાને મળીએ છોટું અમે બહાર જઈએ છીએ પણ તું બહાર ના નીકળતો બહાર જોખમ છે ઠીક છે થોડી વાર માટે શાંતિ તો મળી બાપ રે બાપ હલો શું થયું તને ઉઠો મારું નામ છે ચિંગમ ઇન્સ્પેક્ટર ચિંગમ ચિંગમ ના ચાંગુલમાંથી પાછું એટલે ઇમ્પોસિબલ બોલો તો ઇમ્પોસિબલ આયો આ શું થઈ રહ્યું છે બસ હવે વધારે નહીં જોવાય જેણે પણ આ કર્યું છે એને નહીં ચડ્યું ચિંગમના ચાંગુલમાંથી પાછું બોલે તો ઇમ્પોસિબલ ઓય પતલું યાર તને શું થઈ ગયું છે આજના જમાનામાં ડાયનોસર ક્યાં જોવા મળે છે અરે છોટું તું અહીં કેવી રીતે આવી ગયો ઉતારી હોય છે આજના જમાનામાં પણ ડાયનોસર હોય છે આપણે આની ટિકિટ રાખીએ એનો શો કરીશું અને કરોડપતિ બની જઈશું ઓ યાર ઘસીટે કસમ મારા દર્દીઓની પહેલી વાર તે અક્કલવાળી વાત કરી છે યાર અરે જાઓ આને સંતાડીને રાખો અને કાલે સાંજે ફુરફુરી નગર મેદાનમાં લઈને આવજો મોટું મજા પડી ગઈ ચિંગમ છુપાઈ જાઓ Stop in the name of law. આ ખોખામાં શું રે સર આમાં છોટું છે જી ના આમાં ઘર માટેનો કઈ સામાન છે સામાન છે કે છોટું છે વિચારીને જણાવો અને એકદમ સાચું જણાવજો માઇન્ડ ઇટ યાદ રાખો ચિંગમના ચાંગુલમાંથી પાછું ઇમ્પોસિબલ બોલો તો ઇમ્પોસિબલ ચાલો આને ખોલો અయ్యో હઈ રોકાઈ જાઓ તને કાયદા રસમ અయ్యో રોકાઈ જા ચિંગમના ચાંગુલમાંથી પાછું ઇમ્પોસિબલ બોલે તો ઇમ્પોસિબલ અయ్యో પતલું ભાગ ભાગ છોટું
બચાવો હવે શું કરીશું? ચિંગમ તો આને નહીં છોડે. અમારી સાથે આનો પણ હાલ બગાડી નાખશે. છોટુ, આ કોઈ તારી જેવો ડાયનોસોર છે. આ દુનિયા તારા લાયક નથી. તું જા, તારી દુનિયામાં જા. એકવાર મને પણ વહાલ કરી લે. મન તો નથી થતું. પણ બાય છોટુ, બાય. આવો આવો, આજે સાંજે અસલી ડાયનોસોર જુઓ. અસલી ડાયનોસોર પહેલી વાર. આવો આવો, આજે સાંજે અસલી ડાયનોસોર જુઓ. અસલી ડાયનોસોર પહેલી વાર. જી હા શ્રીમાન, માત્ર ₹1000. જુઓ ડાયનોસોર પહેલી વાર, પહેલી વાર. મને પણ જોઈએ મને છે. પણ આપો. મને પણ આપો. પ્લીઝ આપો ને. હલો યાર મોટું, આપણી બધી ટિકિટો વેચાઈ ગઈ. તમે લોકો બપોરે જ ડાયનોસરને લઈને મેદાનમાં આવી જજો યાર. હવે શું કહી રહ્યો છે? ડાયનોસોર તો ઉડી ગયો. નહીં આવી શકે. શું કહ્યું? ડાયનોસર નહીં આવી શકે? અરે અમારી બધી ટિકિટ વેચાઈ ગઈ. લોકો અમને જીવતા નહીં છોડે યાર. અરે શું વાત કરે છે? ડાયનોસોર ઉડી ગયું? ક્યારે, ક્યાં, કેવી રીતે? મારા 20 વર્ષના અનુભવમાં સોરી, આ બધું પતલુને કારણે થયું છે. મારો કોઈ વાંક નથી. અરે જો મિત્રો, જંગલમાંથી મને એક બીજું મોટું અંડું મળ્યું છે. હવે તને નહીં છોડવું હોય. અરે મેં શું કર્યું? અરે મારી પાછળ કેમ પડ્યા છો ભાઈ? અરે મારો પણ છે. હા પતલુ, યાર બહુ જ ભૂખ લાગી છે. કંઈ ખાવા માટે છે કે શું? તને ભૂખ ક્યારે નથી લાગતી એવો એક સમય તો જણાવ. કંઈ પણ નથી. ઠીક છે, હવે ભગભગ ના કર અને જલ્દીથી કંઈ બનાવી દે. હું કેમ બનાવું? રોજ હું જ બનાવું છું. આજે તું જ બનાવ. જો કેલેન્ડર, રોજ હું જ બનાવું છું. આજે નહીં બનાવું. તારાથી થાય એ કરી લે. તને ખબર છે, હું બે વસ્તુઓ કંટ્રોલ નથી કરી શકતો. એક તો ભૂખ અને બીજું ભૂખને કારણે આવતો ગુસ્સો. હવે તારી આવી જ બની. મારો હાથ છોડીશ નહીં તને. મોટો રોકાઈ જા નહીતર. એ પથ્થર ફેંકી દે, નહીતર આજે તારું આવી જ બન્યું. ફેંકી દે પથ્થર. છોડીશ નહીં તને. અરે મેં શું કર્યું? અરે સાંભળ તો. અરે હું રે? અરે સાંભળ તો. જલ્દી ભગાવ. હાઈકલ છે વિમાન નહીં, હું ભગાઉં. મને લાગે છે કઈ ઉતાવળમાં છો. જી હા. નહીં નહીં. તો જાઓ પછી, જલ્દીથી જાઓ. બચાવો. મોટું ભાગો. ઓય ઘસીટે યાર, વિચાર યાર વિચાર. તું આ રોકેટમાં બેસીને પિંક પ્લેનેટ પર ઉતરી ગયો તો ફુરફુરી નગરમાં તારું નામ થઈ જશે યારા. વિચાર ઘસીટે, મારો દોસ્ત, મારા યાર, વિચાર. ઓ તારી યાર કહીને તું મને મારવાનો પ્લાન બનાવી રહ્યો છે. યુ આર વેરી ડેન્જરસ. અરે ના ના ઘસીટે, હું તો તારું નામ અમર કરવા માંગુ છું યાર. તું મને અમર કરવા માંગે છે, પણ હું ફસાવાનું નથી.
મોને મોટું પતલું ને ફસાવાનો 20 વર્ષનો અનુભવ છે. અરે શું થયું, કેમ ભાગે છે? કોઈ ભૂત પાછળ પડ્યું છે? મારી પાછળ તો બસ એક જ ભૂત પડેલું હોય છે. એનું નામ છે મોટો. અરે તો ડર નહીં, જા આ રોકેટમાં સંતાઈ જા. મોટું ને શંકા પણ નહીં જાય કે તું આમાં સંતાયેલો છે. આ બરાબર છે. છોડીશ નહીં તને તો. અને આને કહેવાય એક પર એક મફત. તમે વાતે ન વળગો, જલ્દીથી રોકેટ ઉપર મોકલો. મોટો. ઓલે, ઓલે, ના ઓલે, મોટો, ના. ઓલે, બસ લેતો કર. જા. હવે જઈશ ક્યાં તું બચીને? છોડીશ નહીં તને. મારો બદલો હજી પૂરો નથી થયો, સમજો પતલું? દરવાજો બંધ કરી દઉં છું. અરે બચાવો, મરી ગયો, બચાવો પતલું મારા દોસ્ત. દરવાજો ખોલ, દરવાજો ખોલ, દરવાજો ખોલ પતલું, બચાવો. અરે નહીં ખોલું તો જા અહીંયાથી. અરે અહીંયાથી ક્યાં જાઉં? કોઈ જગ્યા હોય તો જાઉં ને. સામે ઉભો રહીને કાન પકડીને માફી માંગ અને 100 ઉઠક બેઠક કર. 100 ઉઠક બેઠક? અરે ભાઈ, એક ઉઠક બેઠક પણ કરીશ ને તો હંમેશા માટે ઉઠી જઈશ. અરે મોટા ભાઈ, બચાવો. અરે પતલું, પતલું. અરે મોટું, તું બહાર શું કરે છે? અંદર આવ. ઝટકાએ આપણાને ફસાવી દીધા રે. છટકાએ નહીં, ઘસીટાએ ફસાવ્યા. જો જીવતા રહ્યા તો એને છોડીશ નહીં. અરે આ કયું પ્લેનેટ છે? અહીંયા તો બધું ગુલાબી રંગનું છે. અરે ત્યાં જો, આ આટલી બધી મૂર્તિઓ કેવી રીતે ઊભી છે અને કેવી વિચિત્ર દેખાય છે. ચાલ નીચે જઈને જોઈએ. ભાગો ભાગો. ભાગ પતલું, ભાગ. અરે ભાગીશ તો રહ્યો છું, જો તો ખરો. Taşya, Dumaşya, Varişya, İstaşya. આ તો બહુ કામના માણસો છે, બહુ બહાદુર છે અને આ તો આપણને કાળગ્રહથી બચાવી શકે છે. મોટું પતલું, ડરો નહીં, અમે તમારા મિત્ર છીએ. આ તો કમાલ થઈ ગઈ. આપણે આટલા મશહૂર છીએ એવી તો ખબર જ ન હતી. હે? આ લોકો આપણાને કેવી રીતે ઓળખે છે? અરે અમે કેવી રીતે માની લઈએ કે તમે અમારા મિત્ર છો? તમે જે કહેશો અમે એ જ કરીશું. સાચે મને બહુ જ ભૂખ લાગી છે. સમોસા ખવડાવી શકશો? એ પણ ફુરફુરી નગરના ચા વાળાના સમોસા. તને આવા સમયમાં પણ સમોસાની પડી છે? અમે સમોસા મંગાવીએ છીએ, બસ થોડી રાહ જુઓ. હા હા, સુગંધ. હે? અરે ક્યાં જાય છે? ઉભો રે. મને તો અરે, એક ઉભો રે. જ વાતનો છે નશો. જો સામે દેખાય જાય સમોસા તો લઈ લો. આ પણ લઈ લો, આ પણ લઈ લો. જોયું, અમે તમારા મિત્ર છીએ. જેટલી ઈચ્છા હોય એટલું ખાઈ લો. જો તમે અમારા મિત્ર છો તો શું અમને ધરતી પર મોકલી આપશો? અમને મોકલી આપો. અમને પાછા મોકલી આપો. અમને મોકલી આપો. હા, કેમ નહીં? અમે તમને પાછા મોકલી આપીશું, પણ તમે પણ અમને બચાવી લો. અમારી મદદ કરો. અમને બચાવી લો. અમારા પ્લેનેટને કાળગ્રહ નામના ખતરનાક એલિયને ખતમ
કરી નાખ્યું છે. એણે અમને બધાને પથ્થર બનાવી દીધો છે. અમે નહીં કરી શકીએ. અમને ના પાડી તો અમે તમને ધરતી પર નહીં મોકલીએ. ઠીક છે, ચાલો કાલગ્રહણની પાસે. અરે મોટું તારા પગ છે, બરાબર ચાલ. સોરી. કાળ ગ્રહ, હવે તારો કાળ આવી ગયો છે. ધરતી પરથી મોટું પતલું તને ખતમ કરવા આવી ગયા છે. હજી પણ સમય છે, ભાગી જા. કોઈ નથી દેખાતું. અહીંયા તો કોઈ નથી દેખાતું. કેવી લડાઈ છે? એક સેકન્ડ રૂકીને લડો. અમે અમારા દુશ્મનને થકવીને મારીએ છીએ. બિલકુલ. અમે એને હરાવી દીધો. હવે અમને પાછા મોકલી આપો. નહીં, એણે હાર નથી માની. તમે એનું સ્ટોન લેઝર બેન ગન છીનવી લો. પછી અમે અમારા બધા સાથીઓને જીવિત કરી દઈશું અને એની સાથે લડશો. એ ગન વગર અમારી સામે નહીં જીતી શકે. સાચે? એકદમ સાચું. એ ગનની લાલ લાઈટથી પથ્થર બની જવાય છે અને લીલી લાઈટથી પાછા જીવિત થઈ જવાય છે. બચાવો. પકડી લીધી. અરે પકડો. આ શું રમત રમું છો? ગન અમને આપી દો જલ્દી. હાલો. આલો. અરે આ બંદૂક ચાલે છે કેવી રીતે? સોરી. પતલું, ચિંતા ના કર. 1 મિનિટ રોકાઈ જા. પહેલા આને પથ્થર બનાવી દઉં, પછી તને ઠીક કરું છું. આલે. બસ કરો. હું હારી ગયો. હું જતો રહીશ. તું થોડી વાર આમ જ રહે. પહેલા હું મારા મિત્રોને ઠીક કરી દઉં. નહીં, આવું ના બની શકે. બધા પથ્થર બની ગયા તો મારું શું થશે? પતલું કાંઈ કર. આ શું થઈ ગયું? ખાલી પેટ મારા મગજની બત્તી નથી ચાલુ થતી. અરે ભૂખડ બેટરી લગાડ. બેટરી. અરે હું ક્યાંથી બેટરી લગાડું? કોઈ રમકડું છે બેટરી લગાડું? મોટું ગનની બેટરી નીચી પડી ગઈ છે. આપણે જીતી ગયા. હવે જોઈ એ મોટા ભાઈને શું કહેવું છે. બસ મને પથ્થર નહીં બનાવતા. હું બધાથી માફી માંગુ છું અને પોતાના ઘરે જાઉં છું. મુંબઈ.
હવે અમને ધરતી પર પાછા મોકલી દો. જય હો. ઓય મોટું પતલું યાર, તમે બંને આવી ગયા. અરે ભગવાનનો પાડ માનો. ઘસીટીને પૂછો કેટલો ચિંતિત હતો હું યારા. સ્પેસમાંથી અમારા માટે શું લાવ્યા? અમે તમારા માટે આ ગન ગિફ્ટ લાવ્યા છીએ. ઓય આ શું કર્યું? કેમ લાગ્યો ને 440 વોલ્ટ નો ઝટકો? હવે તારો વારો છે. ઓ નહીં નહીં પતલું, નહીં નહીં પતલું, માફ કરી દે યારા. ઓ બચા.